ગઢસીસા ગામમાં સાધુ ભગવંતોનો વાજતે ગાજતે ચાતુર્માસ પ્રવેશ યોજાયો। કચ્છભરમાં આષાઢી બીજે જૈન સમુદાયમાં ભક્તિ આરાધના અને ઉપાસના પર્વનો પ્રારંભ થવાની સાથે 52-42 ગામોમાં જૈન સાધુ સાધ્વી ભગવંતોના ચાતુર્માસ પ્રવેશનો પ્રારંભ થયો હતો। જૈન ગુરુ ભગવંતો 4 માસ સ્થિરતા સાથે આરાધના પર્વનું માર્ગદર્શન કરશે। ત્યારે ગઢસીસામાં પરમ પૂજ્ય સાધ્વી શ્રી નરેન્દ્ર વિદ્વત પરિવારના પરમ પૂજ્ય સાધ્વી શ્રી ચારુલ તાશ્રીજી મહારાજ સાહેબના સુશિષ્ય પરમ પૂજ્ય સાધ્વી શ્રી તત્વપૂર્ણા શ્રીજી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય સાધ્વી શ્રી અમી વર્ષા શ્રીજી મહારાજ સાહેબ એવં પરમ પૂજ્ય સાધ્વી શ્રી જૈન વર્ષા શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણા બેનો વિસા ઓસવાણ જૈન સમાજના આંગણે વાજતે ગાજતે ચાતુર્માસ પ્રવેશ ગઢસીસાના ઉગમણા નાકા પાસે આવેલ કે ગણાત્રા સ્કૂલથી થઈને ગામની મુખ્ય બજારમાં અંબાજી મંદિરમાં પરમ પૂજ્ય દેવીશ્રી ચંદુમાએ પણ સાધ્વી શ્રીઓનું સ્વાગત કર્યું હતું અને પરમ પૂજ્ય દેવીશ્રી ચંદુમા આ પ્રવેશ પ્રસંગમાં જોડાયા હતા અને આશીર્વાદ સાથે આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને તેમની સાથે પરમ પૂજ્ય ઉષામાં પણ જોડાયા હતા। તેમજ આ ચાતુર્માસ પ્રવેશમાં સાધ્વી ભગવંતોને સૂત્ર વહોરવાનો લાભ દેવકાબેન ગાલા પરિવારે, ચરિત્ર વહોરવાનો લાભ ઝવેરબેન વિરાએ, ભગવાન મૂળનાયકની આંગીનો લાભ કેસરબેન દેઠિયા પરિવારે, સંભવનાથની આંગીનો લાભ દર્શનાબેન જયેશ નાગડા, સુશીલાબેન દેઠિયાએ લીધો હતો। તેમજ આ પ્રસંગે ગઢસીસા અને મુંબઈના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, શ્રાવક શ્રાવિકાઓ તેમજ વિવિધ સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ ચાતુર્માસ પ્રવેશ પ્રસંગનો લાભ લીધેલ હતો અને મુંબઈથી સમાજના ટ્રસ્ટીઓ, આગેવાનો લોકો ખૂબ મોટી સંખ્યામાં આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આદિનાથ દાદાની છત્ર છાયામાં આજે અમારો ચાતુર્માસ પ્રવેશ ગઢસીસા સંઘની અંદર થયો। ચાતુર્માસ એટલે કે આત્મ પરિવર્તન કરવાની ઘડી કહેવાય। ચાતુર્માસ એટલે આત્મનિરીક્ષણ કરવાનો સમય કહેવાય અને આ સમયની અંદર સાધક આત્માઓ પોતાની સાધના કરી અને આત્માને અજવાડે છે, આત્માને ઉર્ધ્વ ગતિ તરફ લઈ જાય છે। ગુરુના સત્સંગ દ્વારા વિશેષે કરીને તન મન ધનથી આરાધનામાં લાભ લે અને પોતાની સંપત્તિ હોય, મન વચન કાયા બધાને પવિત્ર કરે અને સંપત્તિને શુભ માર્ગમાં વાવે અને એ સંપત્તિ એમને આગળ જતાં ધર્મ અને સંપત્તિ એમને મોક્ષ પહોંચાડનારી બને છે। એટલે આજે આરાધના કરવાનું અને વિરાધનાથી બચવાનું એનું નામ ચાતુર્માસ। આ ચાતુર્માસ પ્રવેશની અંદર ગઢસીસાના ઘણા બધા, મુંબઈથી પણ પધાર્યા, સ્થાનિક પણ ઘણા બધા હતા અને વિવિધ કચ્છની અંદરથી વિવિધ સંઘોમાંથી પણ ઘણા મહાનુભાવો પધાર્યા હતા અને વિશેષ કરીને મુંબઈથી પણ કેટલાક સંઘોમાંથી ઘણા ભાગ્યશાળીઓ ગુરુ ઉપર સદભાવ ધરીને એ લોકો આ પ્રવેશની અંદર પધાર્યા હતા। તો બધાને એક આશીર્વાદ છે, શાસનની શાન વધારી અને એ આ ગચ્છની શાન વધારી અને સંઘની શાન પણ વધારી। તો બધા જ ભાગ્યશાળીઓને અમારા તરફથી આશીર્વાદ છે કે આ ચાતુર્માસ બધાને ફળે અને સુંદર મજાની આરાધના કરી અને આત્મતત્વ મોક્ષ તત્વ તરફ પડે એ શુભ ભાવના, શુભ આશીર્વાદ। આજના શુભ મંગલ અને કલ્યાણકારી ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે પરમ પૂજ્ય ગુરુ ભગવંત અમિત પૂર્ણાસિંહજી મહારાજ, અમિત વર્ષાસિંહજી મહારાજ સાહેબ અને જૈનમ વર્ષાસિંહ મહારાજ સાહેબનો ચાતુર્માસ પ્રસંગે બહોળી સંખ્યામાં મુંબઈવાસીઓ અને આમંત્રિત મહેમાનો તથા રાજનેતા, લોકનેતા, સમાજ નેતાઓ, પત્રકારો, સાહિત્યકારો વગેરે અત્યારે પધાર્યા હતા અને આ ચાતુર્માસ રંગે ચંગે પરિપૂર્ણ કરવા માટે મુંબઈથી પધારેલા આ તમામ જૈન જૈનેતરોએ આ પ્રવેશમાં ઉત્સાહભેર ભાગ લીધેલો હતો। શોભાયાત્રા આ ઉગમણા નાકેથી શરૂ થઈ અને અહીંયા ચંદુમાના રસ્તેથી પસાર થઈ, જેના ગઢસીસા દેરાસરમાં એમણે પ્રવેશ કર્યો હતો। આ પાવન પ્રસંગે આજના આ શુભ મુહૂર્તે આજે આ ચાતુર્માસનું આ વખતે થોડું અલગ રીતે ઉજવવાનું શ્રી સંઘે નક્કી કરેલું છે। આ ચાતુર્માસ ઉજવવા માટે 160 દાતા પરિવારોએ આમાં સહભાગી થયા હતા
અને જેની અનુમોદના અર્થે અનેક તપ ત્યાગ અને તિતિક્ષાના તોરણો વગેરે બાંધવામાં આવ્યા હતા અને આ ચાતુર્માસ રંગે ચંગે પરિપૂર્ણ થાય એ શોભાયાત્રામાં પણ મુંબઈથી લગભગ 150 થી 200 જણાઓ અત્રે પધાર્યા હતા. ગઢશીસા મહાજનના વરિષ્ઠ અધિકારીઓ આદરણશ્રી કીર્તિભાઈ, LK સાહેબ, પ્રેમચંદભાઈ, વિજયભાઈ, જયંતિભાઈ પ્રમુખ અને સર્વે જિગ્નેશભાઈ, આપણા વિશાલભાઈ, જયંતિભાઈ અને અનેક હસમુખભાઈ, LK સાહેબ, પિયુષભાઈ વગેરે વગેરે બહોળી સંખ્યામાં પધાર્યા હતા અને રંગે ચંગે ચાતુર્માસનો પ્રવેશ કર્યો હતો. પત્રકારો પણ આ પ્રસંગે બહોળી હાજરીમાં આપ્યા હતા. ચંદુમાની બહુમૌલી હાજરી પણ રહી હતી. આપણા જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના અને આપણા APMCના ચેરમેનોનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક રાજનેતાઓ પણ આવ્યા હતા. મહારાજ સાહેબે શુભ આશીર્વાદ આપી આ મંગલ ચાતુર્માસને રંગે ચંગે પૂર્ણ કરવા માટે એમણે આશીર્વાદો આપ્યા હતા. આ ગઢશીસાની 18 આલમ, આ જે ગઢશીસાની પ્રણાલિકા પ્રમાણે આ પ્રવેશ પ્રસંગે શોભાયાત્રામાં તમામ જ્ઞાતિજનો, તમામ જ્ઞાતિ જાતિના લોકોએ ભાગ લઈ ગઢશીસાની એકતા, અખંડતા અને એકાત્મતાના પ્રદર્શન કર્યું હતું. આ પાવન પ્રસંગે સુહિતભાઈએ એમની આગવી શૈલીમાં ચડાવવાનો લીધો હતો. કલ્પેશભાઈએ ટોટલી જે સંચાલન કરવામાં આવ્યું હતું. જિગ્નેશભાઈ, પ્રેમચંદભાઈ, હસમુખભાઈ, LK સાહેબ, જયંતિભાઈ, વિજયભાઈ, પ્રેમચંદભાઈ, વિશાલભાઈ વગેરે અનેક લોકોનું બહુમાન કરવામાં આવ્યું હતું અને આ સુંદર રીતે ચાતુર્માસની શરૂઆત કરી. આ ચાતુર્માસ 4 મહિના ઘાસતું રહે એવી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંઘપતિ પરિવારો તરફથી આ પ્રસંગ 100 રૂપિયાની પ્રભાવનાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સાધર્મિક ભક્તિ આજની અને કાલની આખા દિવસની સકળ સંઘની હતી. જ્ઞાતિ અનેક જ્ઞાતિઓના આગેવાનોને પણ આ પ્રસંગે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ દાદા શ્રી આદિનાથની જય બોલાવી, પરમ પૂજ્ય ગુણોદય સાગર સુરસુજી મહારાજ સાહેબની જય બોલાવી અને આજનો આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. ધન્યવાદ. જય જિનેન્દ્ર. આજ રોજ ગઢશીસા જૈન મહાજન અને ગઢશીસા જૈન મિત્ર મંડળના ઉપક્રમે અને 160 પરિવારોના જે ચાતુર્માસ ફંડમાં દાતાઓ તરીકે પધારી અને આજના ચાતુર્માસ પ્રવેશમાં ગામે ગામથી સાધર્મિક પરિવારો, ગઢશીસા જૈન મહાજન અને ગઢશીસા જૈન મિત્ર મંડળના પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ ખૂબ જ મોટી સંખ્યામાં તથા પૂજ્ય અમી વરસા શ્રીજી મહારાજ સાહેબ અને પૂજ્ય જૈનમ વરસા શ્રીજી મહારાજ સાહેબના પરિવારજનો, ગ્રામજનો અને લોકનેતાઓ બધા પધાર્યા હતા. આજે ગણાત્રા સ્કૂલથી આ શોભાયાત્રા શરૂ થઈ અને અહીં ઉપાશ્રયમાં પહોંચ્યા ત્યાં સુધી યોગાનું યોગ અમી ચાંટણા પણ થયા. આજે જે હિસાબે ગઢશીસા જૈન મહાજન, ગઢશીસા જૈન મિત્ર મંડળ સર્વાંગી ક્ષેત્રે જીવદયા હોય, એટલે આપણે એજ્યુકેશન હોય, સાધર્મિક ભક્તિ હોય, આ ટાઈપના જે પણ અનુષ્ઠાનો કરવામાં અગ્રેસર રહ્યું છે. ગામની પ્રવૃત્તિઓમાં પણ ગઢશીસા જૈન મહાજન બહુ આગળ પડતું રહે છે. શિક્ષણ ક્ષેત્રે પણ ગઢશીસા જૈન મહાજન આગળ પડતું રહે છે. આજે બધા પત્રકારો પણ અહીં પધારી અમારો જે કાર્યક્રમને ઓપ આપવા આપે બધી ચેનલો આવ્યા છો તે બદલ આપ સૌનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ.